પરિવારને વિદેશ જવાની ઘેલછા મોંઘી પડી છે। અમદાવાદનો પરિવાર વિદેશમાં ફસાયો છે। પરિવારની દીકરીએ મદદની માંગ કરી છે તો વિદેશ જવાની લાલસા પરિવારને હવે મોંઘી પડી હોવાનું સામે આવ્યું છે। ખાન બાબા નામના વ્યક્તિએ ધમકી આપ્યાનો ખુલાસો થયો છે। ધમકી અપાયાનો દીકરી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। વિદેશ જવાની ઘેલછામાં વધુ એક ગુજરાતી પરિવાર બંધક બન્યો છે। પરિવારના એક દીકરાની હત્યાની આશંકા સેવાઈ રહી છે તો ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હાલ તો ફરિયાદ નોંધાઈ છે। પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। ગોમતીપુરમાં રહેતા પરિવારજનો છે જે બહાર ફસાયા છે અને હવે ખંડણી માંગવામાં આવી રહી છે। પરિવારની દીકરી છે તે હવે મદદની માંગ કરી રહી છે। દીકરી આપણી સાથે છે, એમની સાથે જ આપણે વાત કરીએ। બેન, શું માંગ છે અને જે પ્રકારે વિડીયો કે ફોટો આવ્યો હતો શું હતી આખી માંગ? એમની 1,20,00,000 ની છે અને ફોટો એવો આવ્યો હતો કે મારો ભાઈ મરી ગયો છે, વન શોટ વિડીયો ગળું કાપીને વન શોટ વિડીયો મૂકી તો મારા પપ્પાને રિવર્વર મૂકી, ભાઈને નાના બેન રિવર્વર મૂકી છે માથે, મારા મમ્મીના દુપટ્ટામાં લપેટીને મારા પપ્પાને મ્યુટ કરી દીધા છે। વિડીયો કોલિંગ આવ્યો તો મને મારા મામાને ગ્રુપ કોલિંગ આવ્યો હતો કે એમાં મારો મોટો ભાઈ અંડરવેલ પર છે, મારી મમ્મી હાથ જોડી રહી છે, મારા નાના ભાઈ પર રિવર્વર મૂકી છે, મારા પપ્પા મારા મોટા ભાઈ બંને મ્યુટ છે। એને કીધું તારા મમ્મીને રૂમમાં લઈ જઈને દુષ્કર્મ કરીશું, મરચા નાખી દઈશું, ઉલટું લટકાઈશું, કિડની કાઢી દઈશું, ખાડામાં નાખી દીધેલા છે એવું મારી મમ્મી રોતા રોતા બોલે છે। અને કાલે એવું કીધેલું કે તારા મોટા ભાઈને મારી કાઢ્યો છે, જે